આજે તમારી સાથે એક નવી રેસીપી શેર કરીશ, સોયા ચીલી. તો સૌપ્રથમ આપણે બાઉલમાં એડ કરીશું સોયા વડી. ત્યાર પછી વડી ડૂબે એટલું પાણી એડ કરીશું આપણે. આ રીતે વડી ડૂબે ત્યાં સુધી એટલું પાણી એડ કરવાનું છે અને એને 1 થી 1.5 કલાક માટે પલળવા દેવાની છે. પાણી સારી રીતે એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી. તો 1 થી 1.5 કલાક બાદ તમે જોઈ શકો છો કે આ વડીએ બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને એ ફૂલી પણ ગઈ છે. તો હવે આમાંથી જે એક્સ્ટ્રા પાણી છે આપણે નિતારી લઈશું આ રીતે સ્ક્વીઝ કરીને. હળવે હાથે જ પ્રેસ કરવાનું છે. પછી આ રીતે પાણી નિતારી અને આપણે એને સાઈડમાં કોઈ બીજા વાસણમાં લઈ લેવાનું છે. ત્યાર પછી આપણે જે સાઈડમાં વડી કાઢેલી છે એની અંદર એડ કરીશું આદુ લસણની પેસ્ટ. અહીંયા હું રેડીમેડ જે પેસ્ટ આવે છે એ જ એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ કરી શકો છો. ત્યાર પછી આપણે એમાં એડ કરીશું મીઠું. ત્યાર પછી આપણે એમાં એડ કરીશું લાલ મરચું પાવડર. અને લાસ્ટમાં આપણે એડ કરીશું કોર્નફ્લોર. કોર્નફ્લોરની જગ્યાએ તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું અહીંયા મેંદોની ઓનલી કોર્નફ્લોર જ યુઝ કરું છું. પછી બધા મસાલા મિક્સ કરી લાસ્ટમાં કોર્નફ્લોર એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું. જરૂર પડે તો આપણે વધારે કોર્નફ્લોર એડ કરીશું. તો આ રીતે કોર્નફ્લોર જે છે સોયા વડીને સારી રીતે કોટ થઈ જવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે સારી રીતે કોટ થઈ ગયું છે. હવે આપણે એને ફ્રાય કરીશું, ડીપ ફ્રાય. તો અહીંયા આપણે એક વાસણમાં ઓઇલ ગરમ કરવા માટે રાખીશું અને ત્યારબાદ આપણે જે કોટ કરેલી સોયા વડી છે તેને ફ્રાય કરીશું. તો આપણે આ રીતે બધી જે સોયા વડી છે એને ડીપ ફ્રાય કરી લેવાની છે. તો સોયા વડી આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. આપણે આટલા વેજીટેબલ કટ કરેલા લેવાના છે: ડુંગળી, ટામેટાં, કોબીજ ને કેપ્સિકમ. અહીંયા કાપેલું લસણ છે. હવે આપણે જે વાસણમાં ફ્રાય કરેલું હતું એમાં જ આપણે આનો વઘાર કરીશું. એના માટે મેં કાપેલું લસણ લીધેલું છે. ત્યારબાદ ડુંગળી છે. ડુંગળી અને લસણ સોતે થાય, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. ડુંગળી અને લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે 1 બાય 1 બધા વેજીટેબલ્સ એડ કરીશું. કેબેજ, કેપ્સિકમ અને ટોમેટો છે. વેજીટેબલ સોતે થાય ત્યારબાદ આપણે એમાં થોડી હળદર, લાલ મરચું પાવડર અને ત્યારબાદ મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં એડ કરીશું સોયા સોસ, ટોમેટો સોસ અને સ્વાદ મુજબ એડ કરીશું આજીનોમોટો. જનરલી હું અવોઇડ કરું છું, પણ થોડો ચાઇનીઝ ટેસ્ટ આપવા માટે આપણે આજે એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી અને 5 થી 10 મિનિટ માટે આપણે એને કૂક કરવાનું છે. ત્યારબાદ આપણે જે સોયા વડી છે એડ કરીશું અને લાસ્ટમાં આપણે આમાં એડ કરીશું વિનેગર. સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણે એમાં એડ કરી દઈશું સોયા વડી જ્યાં ફ્રાય કરેલી છે તે.